બનાસકાંઠાના લાખણી તાલુકાના કેસરસિંગ ગોળિયા ગામે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલા તેડાગરની કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. લાખણી તાલુકાના કેસરસિંગ ગોળિયા ગામે આવેલી પ્રાથમિક શાળાના પરિસરમાં જ આંગણવાડી આવેલી છે, જ્યાં ફરજ બજાવતા 35 વર્ષીય રાધાબેન સાધુની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે બની જ્યારે શાળા છૂટ્યા બાદ પરિસરમાં શાંતિ હતી અને તે સમયે જ હુમલાખોરોએ આંગણવાડી તેડાગર મહિલાને નિશાન બનાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતક મહિલા 3 સંતાનોની માતા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે નિર્દોષ બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં શાળા પરિસરમાં ઉમટી પડ્યા હતા અને વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ જોતાં જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં આ ઘટનાને લઈને ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા આગથાળા પોલીસ તેમજ દિયોદર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના પુરાવાઓ એકત્ર કરી તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં મૃતક રાધાબેનના મૃતદેહની પંચનામા બાદ પીએમ અર્થે લાખણીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આટલી ભીડભાડવાળી જગ્યાએ અને સરકારી સંસ્થાના પરિસરમાં મહિલાની હત્યા થતાં કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિકોની પૂછપરછ કરી રહી છે, જેથી હત્યારાઓ સુધી વહેલી તકે પહોંચી શકાય. કેસરસિંગ ગોળિયા ગામમાં આંગણવાડી કાર્યકરની હત્યાના મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ હૃદયદ્રાવક ઘટનાએ પંથકમાં સુરક્ષાને લઈને અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે.